નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ IIMM અમદાવાદ ટકાઉ સપ્લાય ચેન પર રાષ્ટ્રીય પરિષદ નેટકોમ 2025 નું આયોજન કરશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટ IIMM અમદાવાદ શાખા તેની સુવર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે નવેમ્બર 29 અને 30ના રોજ નેટકોમ 2025 નું આયોજન કરશે. સસ્ટેનેબલ સપ્લાય ચેન અથવા પાથવે ટુ નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ ટકાઉ સપ્લાય ચેન નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ તરફનો માર્ગ થીમ પરની આ રાષ્ટ્રીય પરિષદ જવાબદાર અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેન મેનેજમેન્ટના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે ઉદ્યોગ, શિક્ષણ જગત અને સરકારના અગ્રણીઓ અવાજોને એકસાથે લાવશે. આ પરિષદમાં ESG, પર્યાવરણ, સામાજિક અને જી સંચાલન સંકલન, ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અને સપ્લાય ચેન કામગીરીમાં પરિવર્તન લાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન અને બિગ ડેટા સહિતની ઉભરતી ટેકનોલોજીઓની વધતી ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે. મેન્યુફેક્ચરિંગ, પાવર, ફાર્માસ્યુટિકલ્સ, હેલ્થકેર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોના વરિષ્ઠ લીડર્સ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. 2 દિવસ દરમિયાન નેટકોમ 2025 મુખ્ય સત્રો, પેનલ ચર્ચાઓ અને સપ્લાય ચેન પ્રોફેશનલ્સ દ્વારા સંચાલિત જ્ઞાન વહેંચણી ફોરમ ઓફર કરશે. મુખ્ય વિષયોમાં ESG, સંકલન અને નૈતિક શાસન, રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશન અને ડીકાર્બોનાઇઝેશન, માર્ગો, સંસાધન કાર્યક્ષમતા અને સર્ક્યુલર ઇકોનોમી પ્રેક્ટિસ, ટકાઉ ખાદ્ય પ્રણાલીઓ અને નેટ ઝીરો લોજિસ્ટિક્સ, નૈતિક જી સોર્સિંગ અને માનવ કેન્દ્રીય સપ્લાય ચેન્સ અને ટેકનોલોજી આધારિત પરિવર્તનનો સમાવેશ થાય છે. ડેલિગેટ સપ્લાય ચેન્સ સ્પેક્ટ્રમમાં ડીકાર્બોનાઇઝેશન માટેના નવા અભિગમોના અભ્યાસ અને નિદર્શનથી પણ લાભ મેળવશે. તે સ્ત્રોત સામગ્રીથી લઈને ગ્રાહક સુધી પહોંચતા તૈયાર ઉત્પાદન સુધીની સમગ્ર સફર દરમિયાનમાં ઉત્સર્જન પર પ્રકાશ પાડશે અને માપી શકાય તેવા સુધારાઓ લાવે તેવા ઉકેલોનું પ્રદર્શન કરશે. IIMM જે સપ્લાય ચેન અને મટીરિયલ્સ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ માટેની સર્વોચ્ચ સંસ્થા છે, તે પ્લાનિંગ, સોર્સિંગ, લોજિસ્ટિક્સ અને પ્રોક્યોરમેન્ટમાં 10,000થી વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ કરશે. 50થી વધારે શાખાઓ અને 20થી વધારે પ્રકરણો સાથે IIMM શિક્ષણ, સંશોધન, તાલીમ અને ઉદ્યોગ જોડાણ દ્વારા વ્યવસાયિક ધોરણોને આગળ વધારવામાં અગ્રણી રાષ્ટ્રીય ભૂમિકા ભજવે છે. તે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ પર્ચેસિંગ એન્ડ સપ્લાય મેનેજમેન્ટ એટલાન્ટાનું ચાર્ટર્ડ સભ્ય છે. IIMM અમદાવાદ શાખા, જેણે તાજેતરમાં 50 વર્ષ પૂર્ણ કર્યા છે અને 200થી વધારે સંસ્થાઓના 500થી વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તે ક્ષેત્રમાં ટકાઉ ભવિષ્ય માટે તૈયાર સપ્લાય ચેન પ્રતિભાને વિકાસને ટેકો આપવાનું ચાલુ રાખે છે. મારું નામ પંકજ પંચભાઈ છે. હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મટીરિયલ્સ મેનેજમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ વેસ્ટ છું. આપણા માટે, અમદાવાદ માટે આ ગર્વની વાત છે કે 50 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આપણું નેટકોમ આ નેશનલ લેવલનું ઇવેન્ટ આ થઈ રહ્યું છે. આ ઇવેન્ટ, આ પ્રોગ્રામ દરમિયાન અમે અમારા જે ડેલિગેટ્સ આવવાના છે એ સરને કીધા પ્રમાણે તમારે 100 ઇન્ડસ્ટ્રીઝમાંથી આવવાના છે, જેનામાં 75ના ઉપર ગુજરાતના કંપનીઓ છે. અને અમે એનામાં અવેરનેસ લાવવાના છે કે એમને એજ્યુકેટ કરીને, એમનામાં લીડરશિપ લઈને, એમનું એટીટ્યુડ પર્યાવરણ પ્રતિ ચેન્જ કરીને નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ સુધી અમારે પહોંચવાનું છે. આપણા મોદી સાહેબનું આ વિઝન છે સસ્ટેનેબલ સપ્લાય ચેન, એને અમે ભાગીદારી કરી રહ્યા છે. એના માટે આપણે આપણા માનનીય ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમનું પણ અમારે મેસેજ મળ્યું છે. અને ક્લાઇમેટ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પણ અમારે મેસેજ મળ્યું છે. એમના પણ શુભેચ્છા મળ્યા છે. તો અમે સરકાર સાથે મળીને આ દેશમાં કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવા માટે કટિબદ્ધ છીએ. मेरा नाम ललित राज मीणा, राष्ट्रीय अध्यक्ष भारतीय सामग्री प्रबंध संस्थान। सर, ये जो 2 दिन का ये जो कार्यक्रम होने जा रहा है, कितनी कंपनी इसमें भाग ले रही है और कहाँ से लगाने वाली है? इसमें हमारी जो पूरी भागीदारी है लगभग 100 कंपनियों की है, जो सारे भारत से आएंगी। उनके डेलीगेट्स आ रहे हैं। कुछ ऐसी कंपनियां हैं, 15-20 ऐसी कंपनियां जो प्रत्यक्ष रूप से यहाँ भाग ले रही हैं और प्रोग्राम को सपोर्ट भी कर रही हैं। जो ऐसी कंपनियां हैं जो विषय इस कॉन्फ्रेंस का है 2 दिन का, सस्टेनेबल सप्लाई चेन एंड जीरो कार्बन, उस विषय पे बहुत ही गहरे तरीके से काम कर रही हैं और आगे क्या काम करने जा रही हैं, उससे हमारे देश को, हमारे जनता को क्या उसको बेनिफिट होगा, वो हम 2 दिन में ये डिस्कशन करने जा रहे हैं। और इस डिस्कशन के बाद जो आउटकम आएगा उसको हम प्रेस के साथ भी साझा करेंगे और भारत सरकार और राज्य सरकार को भी प्रेषित करेंगे कि हम इस एरिया में आगे बढ़े तो हमें, हमारे देश को, हमारे प्रदेश को ये फायदा होगा। ये जो प्रदूषण जो है ना, उसको कैसे कम किया जाए, प्रदूषण से जो कार्बन डाइऑक्साइड जो प्रोड्यूस होती है उसको कितना निम्न स्तर तक हम लेके आ जाए
कौन सी टेक्नोलॉजी उसमें अपनाएं, हम अपने घर में क्या करें, इंडस्ट्री में क्या करें, ट्रांसपोर्ट जाते टाइम क्या करें, गाड़ियों को क्लब करके चलें, इलेक्ट्रिसिटी कम यूज करें, जिसके प्रोडक्शन में जो कार्बन होता है उसको कम करने के लिए सारे प्रयास है। क्योंकि आज जो हमारी स्थिति है, जो पोल्यूशन लेवल आ रहा है बहुत जा रहा है, हमारे स्वास्थ्य के लिए भी हानिकारक है। हमारे वन काटे जा रहे हैं, उनको भी हमें आगे बढ़ाना है, है? और ये जो कार्बन से जो हमारे आगे आने वाली पीढ़ी को जो नुकसान हो रहा जा रहा है उसको बचाना है हमें अपने लिए नहीं, हमने आगे की पीढ़ी को भी क्या बचा के देंगे कि उनके स्वास्थ्य का भी हमें ख्याल रखना है। ये सब करके जीरो कार्बन की ओर भारत सरकार पूरे विश्व में ये प्रयास किए जा रहे हैं। तो हमने तो गुजरात से ही है वैसे, लेकिन जो 15-20 कंपनियां जो डायरेक्ट भाग ले रही हैं, बड़ी कंपनियां हैं, जैसे अदानी भी है, भारतीय इंडस्ट्रीज भी है, बहुत सारे इंडस्ट्रीज है, वो गुजरात से ही है। और कंपनियां बाहर से अपने रिप्रेजेंटेटिव यहाँ भेज रही हैं और फाइनेंशियली सपोर्ट कर रही है। तो लगभग 100-150 कंपनियां के लोग प्रतिभागी यहाँ भाग ले रहे हैं। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें